એટલે જેલે હા આવો ઘેર જ છું હો. એ હા ઓહો આવો મહેમાન આવો તો અહીં ભૂલા પડ્યા આ વળી ફરતા ફરતા આ બાજુ આયા. ના ના સારું કર્યું આયા તે સારું ના લાગ્યું મન લાગત ને આ પાટણ આયા તો ગંજમાં તો મોરે તો મહેમાન નહીં કરતા જતા આવો હમણાં ગયો નહીં તે. સારું કર્યું ત્યાં આયા તે લ્યો ભણી શકુજી હા તમે બેહો હું રોટલોની તૈયારી કરું. ના ના ટોટારજી રોટલા તો હું લજમાં ખાઈને આવ્યો. અરે તો લોજમાં ખાવાના આવતા હતા ઘર નતું. આ ઘર તો હતું પણ આવી ટાઈમ છે એટલે હું લજમાં ખાઈ લીધું. પણ હું તો હોય તો પેલું તમારા પાટણનું પેલું પ્રખ્યાત રહ્યું ને પટોળું. ના ના યાર તારે તું ખાવાનું હોય યાર શિયાળ ખબર પડી હું પાટણનો પ્રખ્યાત દેવડો. ના ના એ નહીં તારે શું પ્રખ્યાત છે યાર પાટણમાં? માલપુઆ માલપુઆ? ના 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 એ નહીં યાર શિયાળામાં જ થાય એ ભાવ ઘઉંનું જ થાય યાર. શિયાળામાં થાય ઘઉંનું થાય કોઈ સમજ રોટલી રોટલી નહીં તારે પેલું પપકો નામ હ પૂંખ. ઓ તારી પૂંખ કયો કી? ઓવા એ મને જબ્બર ભાવે યાર. ઓહો હો અલ્યા ભલા મોણા હિંમત તો શું થઈ ગયું? પૂંખ તો હમણાં હાલ પાડી દઈએ. અચ્છા હું પૂંખ ખાવા માટે જ પેછલ હોય આવ્યો હું. આ પાટી હો ગમે તેવું પણ અમારમાં કોઈ પૂંખ હારી પડે. ઓહ તમારમાં કોઈ ઘઉં આવતા નહીં એટલે જબર મેઠી લાગે પાઈ. અરે આમાં તો નવાઈ હોય આમાં બધું થાય. આમાં ફરી ને બટાકો ને એ બધું બધું થાય પણ ઘઉં નહીં થતા યાર. અમાર તો તમારે જમીન સમજી ને કોઈ ખેતરમાં ખાલી જોવા જોઈએ ને ઘઉં હા. તો એ પૂંખ લેતા આવે એવું એટલે કોઈ નવાઈ જ નહીં. તેમ કોઈ નાના પડે કે અમારી ખેતરમાં લેવા નહીં. ના અરે પૂંખમાં કોઈ ના પાડે. ઓહ અમારે બટાકો ને મફળી પઠેમ હા. લે તો નાના પડે અમારે એ જ ને તો લેહડો ચોગન પૂંખ લેવા. એવું ઓવો લડતા રાત્રિ હોય તો હારા વઢોય. એવું ઓવો પગ તૂટીએ પણ મજા ના આવે. પૂંખું હોય તો એ વાત સાચી. તારા એ આવો મહેમાન. ઓહ જંતુજી તો મજામ? હો મજામ મજામ. તો અડે ટોટરજી ઘઉં વાટવા ગો. ના ના યાર લીલા ઘઉં તો થોડા વાટવાના હોય. તારા મહેમાન ને 2 જણા હોય આ દાંતરું લઈને એકલા મારા મનમાં ઘઉં વાટવા જતા છે. એટલે આમાં કેવું ખબર શાંતિજી હા કે મહેમાન પેલા પૂંખ નહીં ઓહો. એના રશિયા હી ઓહ પૂંખ તમારા પાટણ વાળા જબર થોઈ. એટલે કે મારા પૂંખ ખાવે તે હું કહું લેહડો તને થોડી પાડી આલું. ના ના પણ થોડી કા પાડજો વધારે લઈ જજો તો ઘેરે લઈ જોય. ના હોય ને તમે નરો મત હેડજો થોડો ટેકો કરાવો. લ્યો હડો હું આવું તે તમારા ગાત. વધારે હોય તો તમે ખાતા ફાવો. એ વાત અને આ તો સાચી. મજા આવે હું કેવું શાંતિજી. અરે જો સંપૂરી કેવું હોય ખબર હોય? હા કે જે ઉપર થોડી પીડાશ આવી હોય ને ઓહ એનો દોડો ભરેલો હોય હા, હા. અને એની પૂંખ હારી પડે. ઓવો અને આ લીલા હોય એ કોળા હોય. ઓહો, ગોણા ના હોય મહેમાન. એટલે અમે તો એવું ખબર ના પડે કે હા એટલે જ તમને કીધું હું હડો લઈ જાઉં અંગાત. પણ અમારે પોર જો ઉજી ને તો વાબા તો શી ઘઉં. મહેમાન તમારે ઘઉં તો થોય હો રેતવાર જમીન છે એકલા પણ આ તો તમારે કોઈ વાવેતર કરતું નહીં એકલા. ના એમાં શું હોય ખબર રેતવાર જમીન હોય ને એમાં ઘઉં થોય ગયા પણ તમારે જેવા પાકી ના મહેમાન દોણા ના ભરોય એના માટે ભાઈ, ચિકનમાં આપણે જમીન હોય ને કેવું? જબર થોય. વજનમાં એ તો ચાલશે. લ્યો તા લાવ પકડી લો લાવ. લઈ લો લડો આપણા ઘેર. હા આવું કરી દઈએ ને તો બીજું વધારાનું બળો ને એમ પડી આમ બધા એ ખરખાર હોય કે આ તો મોરે ઢેલ ફુલાઈ એવું કર્યું હા મુલ્લો ગુંત્યો મુલ્લો. બેહો. હા હમણાં હાલ પૂરી તૈયાર. ખેતીવાડીમાં તો હાલ તો બટાકો કાઢવાનું ચાલુ હ બાજરી વાવી હ. ભાવ ચો એમ કહું. અરે ભાવ તો હવે શું કેવું તમને શાંતિજી. ચમ ભાવ લેવા જઈએ ને એટલે કટ્ટું 1200 રૂપિયા મળતું હતું અને અત્યારે હાલવા જઈએ ને 180 રૂપિયા. હવે એ તો ભાઈ શેતીનું તો એવું રહેવાનું વધઘટ તો રહેવાનું.
ઘસી નાખો. એ ગહી ના હોડો. આ મહેમાન હા. આ પૂંખ બનાવો હોય એટલે ત્રણ માણસ જોવી. ના ના એકલો હોય તો ચાલે મહેમાન. એવું તાન 3 જણા તો જરૂર હોય. જો. પેલી જો ફૂંક પડી જો. જેટલું સારું શેકાય ને હા એટલી સારી કરો. એવું ઓહો. એ મોય ના રખાય. પણ ફેવરતું રહેવું પડે. તમે કોણ કે હારું શેકાય એમ હારું કરે એટલે મોરે તો શેકવું બરાબર નું. પણ એકા ના શેકાય ફેવરતું રહેવું પડે. એવું તૈયાર થઈ ગયો મહેમાન એ રહ્યો. ના ના એના જો શેકવાનું બાકી છે. મને તો કોઈ ખબર પડતી નહીં તમે કહો ને આજુ કરી હું તો અંદર પકડી રાખ્યો. પકડી રાખો તો હું કહેવું. હા હા મહેમાન હા. તો ખાવાનું છે ને હવે. આ વાત તૈયાર થઈ જાય એટલે ખાવાનું. હવે તો ઘણું બધું બાકી છે. કેમ ઘણું બધું બાકી એટલે એટલે પેલું નહીં કે શાક સારું બનાવવું હોય તો મોય મસાલા નાખવા પડી. ઓવા એ મોય મસાલા નાખવા પડી. એવું ઓહો. એટલે શું કરવાનું મોય મેઠું લેબુ લેબુ આ બધું નાખો એકલો જબ્બર આમ રે. એટલે મકાઈ બાફે ને કરી એવું જાય. હા આ છોકરું રીવાનું હતું ને હું મેળામાં ગયો તો આ છોકરું રીવાનું કે બાપા પેલું મકાઈ ખાવી બાફેલી કે મુવાની તો લે એમાં શું ખાવું હો પણ છોકરા વાળી લીધું ને હરુપાર માટે જાણી તો મુએ 2-3 દોડા ખાધા પણ મેથી લાગ્યો આખી ડીશ પાસે છે લીધી હું તો. ખાલી તમે આ ખાઓ ને હા તો મકાઈ ભૂલી જાઓ. એવું ઓહો. ના પણ પૂંખ તો દબાઈ ઇન્ડિયા અમે એકદાર ખાધો તો તારને મને યાદ હતું કે શિયાળો આવે ને એટલે પૂંખ ખાવા જવું જ છે પાટણમાં. અરે 10 શિયાળા આવી જ જવાનું હોય. એટલે આબુ તો ઘણું હોય પણ હવે ટાઈમ હોતો નહીં એટલે. ટાઈમ એ વાત સાચી હો. ટાઈમ અત્યારે હોતો નહીં કોઈના જોડે. હગા હા. તાજુ કરી આવી ફૂંક ફૂંક કરશો. એટલે હગા આમ મેઠા સાબી જો કે આરો હોત મુઢબ ખરાઈ રહ્યા હતો. આ એને કશી નહીં ખરે એ તો તારી તારી ખાયો. બસ હવે 2 મિનિટમાં તૈયાર. ચાખો હજુ મોય નાખવા તો દેવો વસ્તુઓ મહેમાન. આલો કાઢો. આ બધું નાખશે ને શંભુજી હા તો મસ્ત સ્વાદિષ્ટ બની જાય. એવું હા તમે એમ કહો કે ના ખરી પૂંગતો કે એ લેબુ નાખ્યું મોટા પાણી આવી ગઈ યાર. હવે તૈયાર થઈ ગયું હવે ખાવાનું કરો. ખાલી એકદમ નું ચાખો. એમાં હું વાત કરું આ પૂંખ ચી બની હે કેવી બની આમ નંબર 1 બની. નંબર 1. અરે ખો તમે તાર જલ્દી ખાજો પા. ના ના આપણે તો મહેમાન માટે આ ખાલી ચાખીએ જ નહીં. મહેમાન ના લો આપણે તો રોજ હોય કંદે ખાવું આપણે. મહેમાન હું દર જીયાળે આવી ગયો પૂંખની ટાઈમે. તમે ત્યાં ખો ને પછીની વાત પાસે હવે. આ મહેમાન આવો વેચાતું ના મળે આમ પાટણમાં બજારમાં ના મળે. કોણ આવું બધું કોણ કરો. વેચાતો તો મળે હા પણ પૂંખ ના મળે. ઘઉં મળી ઘઉં. ના ના ઘઉં ને પૂંખ જોવા તો તા પૂંખ તો વળી મળતું છે બજારમાં. ઘઉં કોણ વાટીને હાલો. અરે છોકરા માટે લઈ જાઓ કો. અરે વેચા તો મળતો હોય તો કદાચ. અગા ધરે ખાજો. હા હા અમારે તો આની કોઈ નવાઈ નહીં પાયું કેવું જનતી. સાચી વાત. તારા આ તો તમે થોડા મોડા આયા. વહેલા આયા તો વધારે પાર હતું કેવું. એવું ઓહો. ના પણ મજા આવી હો. મજા આવી જાય ને. મજા આવી ખો તમે તાર. ગમ બહુ ના ફગામ કાબુલ જા ગુલામ ના. મહેમાન હા ના હોય તો આજની રાત રહી જો તે રાતે આપણે ફેર પાડશું. હા શું કેવું. રાત રાત રહી દો ના આપણા રાજ્ય પાહુ જવાનું હો મહેમાન રહી તો જો જ પણ ઘેર કોમ છે આ વળી પાવી પાટણમાં રાજી આબાની બજારમાં. ના ના હા એ તો ગંજમાં આયા તે માલ લઈને તો હરાજી તો આબાની જ છે. એ તો વાટો ફેર મારજો કોક દારૂ કેવું. તાર. ઓ યા કેવી લાજી. મસ્ત હો. હા ને
અરે ગમે તે જો પણ આ પાટણની પૂંખ નાખો ને હા. તો કોઈ કોમનું નહીં. વાત સાચી હો. લે પોણી. મહેમાન અભી મારે જવું પડશે ઘેર. તમે બધી હરાજી આવવાની હે ને ટાઈમથી પહોંચવું પડે બજારમાં એ. ના ના એ તો બરોબર હે. તમે આયા હોય એવા ટાઈમ ના હું કેવું છો વહેલા આવ્યો તો સારું હતું. હું કહું હા અત્યારે તો જો વાંધો નહીં પણ આ વખત આવો ને એટલે મને ફોન કરીને આવજો. કાચી બધી પૂંખ પાડી નાખશો અમે. હા શું કેવું છો બરોબર. તમારે ઘેરે લઈ જાઓ ને એવી. સારું સારું. હો હા આવજો. એ હા એ આવજો મહેમાન. મહેમાનને કહું કે મને થોડા ઘઉં વાઢ્યાલી તો ઘેર અમને મને આવડી જ જઈએ રીત બનાવતા તો. પૂછ્યું મહેમાન? કોઈ નહીં આવજો તાન. એ હા મહેમાને બનાવ્યો તો એક નંબર પૂંખ હતો. મહેમાનને કહેવું એ તું પણ શું કહું તમારે ઘેર લઈ જાઉં તો કહેવા જતો હતો તો આબડું જતું હતું કે મહેમાને વાસી લીલા ઘઉં લઈ જાય. શું કરવાનું? ઓ તારી ઘઉં તો જબ્બર પાચ્યા ના હોય તો વાસી પૂંખ કરવા ના લઈ જાઉં. અને મહેમાન કહેતા જ ના કે હોય પૂંખ પાડવા કોઈ અમારે લે તો કોઈ ના પાડે. હવે મને રીત તો બધી આવડી જાય પૂંખ પાડતા તો ના હોય તો વાસી લઈ જાઉં. મારા પાસે તો દાંતેડું એ નહીં પૂંખો એ તો સારું. મહેમાને કીધું તું કે પીળા સારી હોય ને એવા જ લેવાના. દાંતેડું હોય તો જબર ફાવત. મહેમાન પાસે દાંતેડું હતું એટલે હરખા વટાર તો ખરા. હા શું કરવાના તો ઊનની સિઝનમાં કોઈ કાતરા પરાય કોઈ કાતરા પરાય એરંડા પરાય ચીકુરીમાં પરાય પેહો ખવડાવવાનું તો કરો કો વાઢવું તો પડશે જ ને થાન. ઈમાં તો દૂધ હુકાઈ નાખ્યું. આપણી પાટલી કરીને લઈ જાઉં. બોલો હાલો. આ ચિયો લે લીલા લીલા ઘઉં વાઢવા માંડ્યો. એ તને પુના પૂછી ચૂંટી લે ઘઉં. હા પુના પૂછી ચૂંટી મને હવે ખબર પડે કે ગાય બેઠી જાય પણ ગાય નહીં બેઠતી. આરે ચોર આરે બેઠી જાય બધું નહીં તાવ કરી દે. હા આ બધું તો ચૂંટવા ના આવે એટલે હજુ કુના આવેલા કુના તો હુકા તો દોલે. પૂંખ માટે હું તો લઈ જાઉં. પૂંખ માટે લઈ જાઉં. એ પૂંખ માટે નહીં લઈ જાવ તમે. આ ઘેર બધું વાઢી ઘેર પારા કરતા હશો. આ પછી ઘટાતા હુકાતા એટલે. હા અમે ગોડા સમજો લે અમે ખેડૂત છીએ. અરે મહેમાન એવું નહીં. હા હું ટોટાજી મહેમાન હું. ટોટાજી ના મહેમાન ઓવા તો કદી તમે જોયા જ નહીં મેં ત્યાં. અરે હું હાલ જઈને આવ્યો ટોટાજી ઘેર. સારું તો ટોટાજી કહેજો હડો હડો હડો. અરે પણ ઈકા ઉકા જવું ચમ ટોટાજી ઘેર જવા ને મારું આબડું જા. ઓવા તમારી ને આબડું જાય લે ચોર તો અમે જુઠ્ઠું જ બોલતા હોય પણ અત્યારે એક નોમ લાજી જો આવ્યું અરજી ભાઈ હડો. અરે લઈ જાઉં મહેમાન. તો જુઠ્ઠું તમે બોલો તા. આવું અંગાઈ હા હાથમાં હડો. હડો અરે મહેમાન તમે તો આબડું તો રાખો યાર. મહેમાન ના મારો તમે તો. આ તમે ક્યાં ઘઉં કરે જોયું લે મારા પર ચીધે વાઢવાનું લે. આ બધું ટોચે બટકી નાખી. હા મોટું અંતર આવો ટોટારજી. આ મહેમાન ઓળખો તમે. કોમ અરે અને આ તો અમારા હગો હિલાલ બાહુ તમે હગો છી. તમારા હગોઈ ઓવા તા મારા ખેતરમાં બેઠા બેઠા આ ઘઉં ચૂંટતા હતા અરે એમાં હજુ પાછો પડે આટલો હું લઈને આવ્યો ખાલી. એટલે હગા તમે તો પાટણ નતા હેડે. ઓવા આગા તારા હું ઘઉં પાટણ જ હેડ્યો તો ગંજપટ જતો હતો પણ અમે જીવ ખબર હા હું હેડી જતો હતો અને ઘઉં આના ભાડ્યા તો હું કહું ઘેર લઈ જાઉં થોડો પૂંખ કરવા. તમે રીત તમે શીખવાડી હતી પૂંખ પાડતા તો હું ઘેર જઈને પાડ્યા. તમે નતું કીધું કે ગમે તે ખેતરમાં અમારે પૂંખ પાડવા તો લઈ જાય. ઓહો હો એટલે પૂંખ પાડવા ઘઉં ચૂંટતા હતા એમ. ઓવા અને હું તમારે ઈજી લેવા કરતો હતો પણ હું કહું મહેમાન પાસે કીધું ને કે મને થોડા ઘઉં આલો હું ઘેર પાડવા તો હું કહું આપણું જા. હા હગા આબુ જાય વાત સાચી છે તમારી પણ તમારે જોતા હતા તો મન કેવું હતું હું વાંધેલો. પૂછી લઈ જવાય તમારે. આ કોકના ક્ષેત્રમાં ના લેવાય કે
પણ તમે નતા કર્યા કે અમારે તો ગમે તે ખેતરમાં ચૂંટો તો કોઈ વાંધો નહીં એટલે કોઈ ના પારા ના પાડે કોઈ, પણ તમે કઈ લોટ ચાલે કીધા વગર બેજો તો કોઈ ના લેવા દે. અમુક આ દારૂડી આવી ને તે બધું વાટી લઈ જાય અને એમાં પેહવાનું બધું નાખી અને દારૂ ઠેલ્લો પીવી એટલો હું ફરી વાર તમે મારે શું થપરાયા જ તાન. મારો બંધો ખરેખર હગા તમે કીધું તું કે ફૂંક ખાવે તો બંધ કયો તો હું ના વાંધેલો. સાચી મારી ભૂલ થઈ ગઈ. હું શરમમાં તમને કશું ના કહી ગયો. વાત સાચી. આ તો બરોબર કે લાલભા હતા, કોઈ ઓળખતું ના હોત એ વખત જમાડે વગર ના બેલક. એટલે જીવનમાં હવે યાદ રાખવાનું ગમે તો જો ને તો તોય અડવું નહીં, પેલા એના વિશે જોડી લેવું અને પછી કઈ જાવું. સાચી એટલે તમારે ફૂંક આવે ભલા મોડા મન કેવું તું કે જિંદગીમાં નિયમ કરી દઉં કોઈ એને પૂછ્યા વગર કોઈને હેતરમાં પગ ના આવેલું. હા અને ચિંતા કરશો ને લેવડો આપણા ખેતરમાં ભાડો કરી આવું તમે ત્યાં પાડજો કે ના ના હવે પૂંખડીમાં ખાઓ મારા. ના આપણા ક્ષેત્રમાં વાઢેલ વડો. હા મારું જીજે ચોવી ઓફિશિયલ. હા